ધોરણ 12 મનોવિજ્ઞાન ચેપ્ટર 1ના આઈએમપી પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાયનો ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. આમ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. ધ્યાનની બાબતમાં મોટાભાગની વ્યક્તિની ફરિયાદ હોય છે. પરીક્ષા આ જવાબ જ છે. પ્રશ્ન છે ધ્યાનની મોટાભાગની વ્યક્તિઓની ફરિયાદ હોય છે. જેમ કે શિક્ષકની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપતા નથી. વાલીઓ એટલે મમ્મી પપ્પાની ફરિયાદ છે કે શિક્ષકો પરીક્ષામાં પેપર ધ્યાનથી તપાસતા નથી. અને મહિલાઓની ફરિયાદ છે કે પુરુષો ચીજ વસ્તુઓ સારી કે ખરાબ દેખ્યા વગર લઈ આવે છે, બજારમાંથી ખરીદી લાવે છે. અને પુરુષોની ફરિયાદ છે કે મહિલાઓ ધ્યાનથી રસોઈ એટલે ખાવાનું બનાવતા નથી. આ બધી સામાન્ય ફરિયાદો છે. પછી જાણો કે જીવનમાં ધ્યાનનું ખૂબ ઉપયોગી છે. આ સ્પષ્ટ થાય છે કે ધ્યાન જીવનમાં ખૂબ મહત્ત્વની બાબત છે. ધ્યાન વગર કાર્ય સંભવ નહીં, ધ્યાન વગર જ્ઞાન નહીં, ધ્યાન વગર સંવેદન પ્રત્યક્ષીકરણ એટલે કે જે અનુભવીએ તે નથી શિક્ષણ દહેકની સ્મૃતિ શક્ય જ નથી. ધ્યાનની આ મહત્ત્વ છે કે ધ્યાન મોટાભાગની લોકોને ફરિયાદ હોય છે. મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે. હવે વિદ્યાર્થીઓને ભણવામાં ધ્યાન આપતા તો શિક્ષકની ફરિયાદ હોય છે. એ મામૂલી વાત છે. નેક્સ્ટ લખાયા પછી ધ્યાનનો અર્થ આમ કહીને આખો લખવાનો છે. પછી આ બે વ્યાખ્યા કરવાની કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો નીચે પ્રમાણે ધ્યાનની વ્યાખ્યા આપી. એક એચી ગેરેટે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકને પસંદ કરીને તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. એટલે કે કોઈ એક ઉદ્દીપક પસંદ કરવાનો છે. જેમ કે તમે ભણવા બેસો તો ચોપડીને તમારે ઉદ્દીપક ચોપડી તરીકે પસંદ કરી ચોપડી પર ધ્યાન આપવાનું, એને ધ્યાન કહેવામાં આવે. કોઈ એક ઉદ્દીપક પસંદ કરવાનું. જેમ એવી રીતે જેમ્સ ટેવર ધ્યાન એટલે પસંદગીયુક્ત કોઈ પણ એક પસંદ કરવાનું અને એ ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ એટલે કે મગજ દ્વારા તેના પર એક પર ધ્યાન આપવું, મને માનસિક કેન્દ્રીકરણ કરવામાં આવે. મગજ દ્વારા એક જ ઉપર ધ્યાન આપવું, એને માનસિક કેન્દ્રીકરણ કરવામાં આવે. આ બે વ્યાખ્યા તૈયાર કરાવવાની એ જ એનો ધ્યાનનો અર્થ છે. હવે તેના સ્વરૂપની અંદર 5 સ્વરૂપ છે. એક ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. જેમ કે ધ્યાન પસંદગી એ સ્વૈચ્છિક અને સાહજિક હોઈ શકે છે. ધ્યાન પસંદ કોઈ પણ વસ્તુને આપણે સામાન્ય રીતે કોઈ ફ્રી ફાયર રમતું અથવા ગેમ રમતું તો તેની પસંદગી છે. પહેલાં પસંદ કરે છે, પછી તે સ્વૈચ્છિક એટલે એને પોતાની ઈચ્છાથી પસંદ કરે છે. ને તે સાહજિક એટલે કે સામાન્ય વાત છે. કોઈ એક સમયે અસંખ્ય પદાર્થોની અનેક વ્યક્તિઓ પ્રત્યક્ષ પરોક્ષ સ્વરૂપે હાજર હોય છે. પ્રત્યક્ષ જે આપણે આખી સામે હોય છે અને પરોક્ષ કે જે આજુબાજુ હોય છે. સામાન્ય રીતે બજારમાં તમે જાઓ તો તમારા સામે ઘણી બધી વ્યક્તિઓ હોય, પરંતુ તમે બધી વ્યક્તિઓને જોઈ શકતા નથી. પરંતુ આપણે એક જ સમયે બધા પદાર્થો કે વ્યક્તિઓ તરફ ધ્યાન આપી શકતા નથી. આપણે અમુક ઉદ્દીપકને પસંદ કરીએ છીએ તથા બીજા ઉદ્દીપકને ના પસંદ કરીને છોડી દઈએ છીએ. એમ જ છે કે અસંખ્ય વ્યક્તિઓ હોય છે, પરંતુ આપણે બધા વ્યક્તિ તરફ ધ્યાન આપી શકતા નથી. માત્ર એક વ્યક્તિને પસંદ કરીએ છીએ અથવા પસંદ કરીએ છીએ અથવા પસંદ કરે છે. પછી એ વ્યક્તિને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. સામાન્ય વાત છે. દાખલા તરીકે જાહેર સભામાં આપણે ઘણી વ્યક્તિઓ છોડીને કોઈ એક વ્યક્તિને પસંદ કરીએ છીએ જે આપણને ગમે છે, જે આપણો દોસ્ત પણ હોઈ શકે છે. ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાન એક પ્રકારની શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાંધવું પડે છે. શારીરિક અને માનસિક. દાખલા તરીકે ક્રિકેટની રમતના ક્રિકેટને પાછળ વિકેટ કીપર ઊભો રહે છે. તે ખેલાડીને સ્ટમ્પ આઉટ કરવા માટે શારીરિક અને માનસિક રીતે તત્પર રહેવું પડે છે. જેમ કે બોલ આવે તો તેને પહેલાં જ વિચારીને બોલને પકડો એટલે સારી હાથેથી પકડવો પડે અને તરત આઉટ કરવો પડે. શારીરિક અને માનસિક રીતે તત્પર રહેવું પડે. ત્રીજો મુદ્દો છે ધ્યાન શોધાત્મક છે. ધ્યાન હંમેશા નવું શોધવા વિશે તૈયાર રહે છે. જેમ કે જે બાબત કે વસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચાય તેમાં વિશેનું પરીક્ષણ કરવું, નવું વિચારવું, નવું શોધવું તે ધ્યાનનું લક્ષણ છે. ધ્યાનમાં આવેલી દરેક બાબત પ્રત્યે વ્યક્તિ શોધાત્મક વલણ ધરાવે છે. દાખલા તરીકે શરીરમાં મોટો અવાજ થાય છે. અવાજ શા માટે થયો, ક્યાંથી થયો વગેરે પ્રશ્નો ઊભા થાય છે. અને ધ્યાન ભવિષ્યલક્ષી છે. વ્યક્તિ હાજર રહેલા ઉદ્દીપક પર ધ્યાન આપતો નથી, પરંતુ આ બીજો મુદ્દો થઈ ગયો કે ભવિષ્યલક્ષી છે. આજ પહેલો છે. ત્રીજો મુદ્દો ધ્યાન શોધાત્મક છે. જે બાબત વસ્તુ પ્રત્યે ધ્યાન શું થયું જેના કારણે તે અવાજ આવ્યો, ખાસ કરીને એમ્બ્યુલન્સનો અવાજ આવે ત્યારે આપણે શું થયું હશે, એક્સિડન્ટ થયું હશે યા આગ લાગી હશે એમ કંઈક શોધવાનું મન
ઉત્સાહ થઈ જાય, આમ તેના પર ધ્યાન એકદમ જાય. બીજું છે ભવિષ્યલક્ષી હોય છે. ધ્યાનની પ્રક્રિયા અપેક્ષા ધારણ તત્વ રહેલું છે. દાખલા તરીકે કોઈ ફિલ્મ જોતા હોય તો મૂવી દેખતા હોય ત્યારે એવું થાય આગળ શું થશે, ભવિષ્યલક્ષી છે. આપણા ચિત્તમાં એ આગળ શું થશે, નાયક હીરો હિરોઈન શું કરશે વગેરે વિચારો ઉત્પન્ન થાય છે. આથી ફિલ્મમાં રસ પડે છે. આમ તે ભવિષ્યલક્ષી છે. ભવિષ્યલક્ષી ચોથો એટલે કે પાંચમો મુદ્દો છે ધ્યાન પ્રેરણાત્મક છે. વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેની પાછળ અમુક કારણ અથવા પરિબળો જવાબદાર હોય છે. દાખલા વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા, ઉદ્દેશ્ય તો મનોવૃત્તિ પ્રેરિત થઈને કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ ધ્યાન પ્રેરણાત્મક છે. દાખલા તરીકે ધ્યાન પ્રેરણાત્મક છે એટલે કે તમે ધ્યાન ભણવામાં આપો છો કારણ કે તમારે ધોરણ 12 પાસ કરવું છે. એ પ્રેરણા છે અથવા ઈચ્છા અથવા ઉદ્દેશ્ય અથવા મજબૂરી. ધ્યાનના સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. તો પર્યાવરણમાં જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય છે તે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે. જેમ કે આપણે આંખે સામે રૂમના અંદર બેઠા અને આપણે આંખની સામે બુક અથવા મોબાઈલ હતો તેના પર ધ્યાન જાય છે તે આપણું કેન્દ્ર પ્રદેશ છે. ને જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે ગેરહાજર છે, જેમ કે આજુબાજુ લાઇટ, પંખા, ટેબલ, ખુરશી છે પણ એના પર ધ્યાન જતું નથી, તે ગેરહાજર કહે છે. તેને આપણે સીમા પ્રદેશ કહે છે. અને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાય છે. આ વાત આઈએમપી છે. ધ્યાનનો સીમા પ્રદેશ એટલે કેન્દ્ર પ્રદેશ બે બદલાય છે. જેમ કે હંમેશા ચોપડી પર ધ્યાન દેતું નથી, કોઈક વાર ટેબલ પર અથવા પેન પર પણ જાય છે અથવા ગ્રાઇડમાં જોઈ લગતા ગ્રાઇડ પર જાય છે. એવી અને સીમા પ્રદેશ બદલાય છે. આ જ રીતનું વસ્તુ તો બદલાતું રહે છે. સમજમાં આવે સીમા પ્રદેશ કહેવાય કે જે કેન્દ્ર પ્રદેશ કહેવાય જે વસ્તુ પ્રત્યે આપણે આકર્ષણ સાંભળે છે, દેખીએ છીએ, જેનું અવલોકન કરીએ છીએ તેને કેન્દ્ર પ્રદેશ કહે છે. અને આજુબાજુ જે વાતાવરણ છે તેને સીમા પ્રદેશ કહે છે. આ આઈએમપી પ્રશ્ન 2 કન્ફર્મ. હવે બીજો પ્રશ્ન બીજા વિડીયોમાં.